ધોરણ 9 ગણિત ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. આજે આપણે સ્વાધ્યાય 1.3 શીખીશું. સ્વાધ્યાય 1.1 અને 1.2 શીખ્યા હતા, જેમાં આપણે પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓની માહિતી મેળવી હતી. એના પછી આપણે સ્વાધ્યાય 1.2 માં અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યા શીખ્યા, જેને સંખ્યા રેખા પર કઈ રીતે નિરૂપણ કરવામાં આવે છે તેની માહિતી મેળવી હતી. હવે આજે શું શીખવાનું છે? તો આજે આપણે દશાંશ અભિવ્યક્તિ શીખવાની છે. દશાંશ અભિવ્યક્તિ એટલે શું? તો દશાંશ ચિહ્ન છે જે શાંત સ્વરૂપ વાળું છે કે અનંત આવૃત વાળું છે તેની માહિતી મેળવવાની છે. જેના વિશે સ્વાધ્યાય 1.1 માં મેં થોડું ક્લેરિફિકેશન કર્યું હતું. પોઈન્ટ્સ જે મુદ્દા હતા ને એમાં મેં 2 લાઈન લખી હતી, બરોબર, કે સમય સંખ્યામાં દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપે અને અનંત આવૃત સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આ વાત હતી સમય સંખ્યાની, બરોબર. આજે આપણે વાત કરીશું અસમય સંખ્યાઓમાં દશાંશ અભિવ્યક્તિની, જેના વિશે હું તમને માહિતી આપીશ અને થોડા દાખલા ગણીશું. દાખલા ગણવાના છે, જોડે જોડે વિડીયો જોતા ગણતા રહેજો. અને દાખલા ગણવાના હોવાથી તમને ક્લિયર દેખાય એટલે વિડીયોની ક્વોલિટી હાઈ રાખજો. પહેલાં તો આપણે શીખી લઈએ દશાંશ અભિવ્યક્તિ છે શું, તો તેની માહિતી મેળવી લઈએ. તો દશાંશ અભિવ્યક્તિ એટલે ભાગાકારના અમુક તબક્કા પછી શેષ જ્યારે શૂન્ય આવે છે ત્યારે આ જે દશાંશ અભિવ્યક્તિનો પ્રકાર છે ને એને શું બોલાશે? શાંત, એટલે કે ટર્મિનેટિંગ પ્રકાર કહેવામાં આવશે. દશાંશ અભિવ્યક્તિમાં ખબર પડી ગઈ, ભાગાકાર પછી શેષ શૂન્ય મળશે ત્યારે આ પ્રકારને આપણે શાંત સ્વરૂપ કહીશું, બરોબર. જેમાં એક ઉદાહરણ આપ્યું છે 3/4. 3/4 તમને ભાગાકાર આવડે જ છે. આ દાખલામાં તમારે ખાલી જોવાનું છે, જો 0 0 છેલ્લે શેષ આવશે તો શું છે? આ શાંત સ્વરૂપ છે. ભાગાકાર નથી શીખવાડવાના. ધોરણ 4માં, ધોરણ 3માં તમે શીખી જ ગયા છો, પરંતુ છતાં પણ ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. 3 છે અંશમાં છે એટલે ક્યાં આવશે? અંદર આવશે અને 4 વડે ભાગાકાર થશે એટલે કે ભાજક કોણ બનશે? 4. આ બધું શીખી ગયા છો તમે. ભાજક, ભાજ્ય અને ભાગફળ શેષ. આ શેષ 0 0 છે, શેષ કહેવાશે. આ 4 છે, ભાજક કહેવાશે. 3 ને 4 વડે ભાગવામાં આવે છે એટલે 4 ભાજક, 3 ભાજ્ય, બરોબર. અને આ 0.75 છે, ભાગફળ છે. એટલે આ તમે નાના ધોરણમાં શીખીને આવ્યા છો, એટલે જ્યારે પણ આવા શબ્દો આવે તમારે નાનું ધોરણ યાદ કરી લેવાનું. હવે જુઓ, 4ને જ્યારે 3 વડે ભાગવામાં આવે છે તો તમે જોઈ શકો છો 3 વડે ભાગી શકાતું નથી, એટલે આપણે શું મૂકીએ છીએ? દશાંશ ચિહ્ન, એટલે આપણને વધારાના શૂન્ય મળશે. તો હવે થઈ ગયા 30. તો દશાંશ અહીંયા આગળ ચિહ્ન મૂકીએ છીએ, વધારાના શૂન્ય લઈએ છીએ, તો અહીંયા પણ શું થશે? શૂન્ય પછી દશાંશ ચિહ્ન આવશે. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકું ચોકું 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સીતું 28. તો 30માંથી 28 બાદ થશે તો કેટલા આવશે? 20. 4 પંચા 20, તો 20માંથી 20 બાદ થશે, શું આવશે? 0 0. તો જોયું અહીંયા આગળ શેષ શું થાય છે? શેષ પહેલાં કયો આવ્યો? 2 આવ્યો. તમે ડાર્ક અક્ષરમાં વ્હાઇટમાં જોઈ શકો છો, પહેલાં 2 આવે છે અને પછી કેટલો શેષ આવે છે? 0. આમ શેષ પહેલાં 2 મળ્યો અને પછી કયો મળ્યો છે? 0. આમ શેષ 2 0 આવે છે લાઇનસર જોઈએ તો. અને ભાજક કયો થાય છે? 4. તો આ ઉપરથી કહી શકાય કે 3 ચતુર્થાંશનું સ્વરૂપ કયું છે? શાંત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે, બરોબર. હવે ભાગાકારના અમુક તબક્કા પછી શેષ શૂન્ય થતો નથી, પરંતુ શેષનું પુનરાવર્તન થાય છે. સમજો, શેષ શૂન્ય નહીં થાય પરંતુ શું થશે? પુનરાવર્તન. ત્યારે તેને શું કહેવાશે? અનંત આવૃત. યાદ રાખજો, શું કહેવાશે? અનંત આવૃત કહેવામાં આવે છે, બરોબર. હવે જોઈએ અનંત આવૃતમાં એક ઉદાહરણ છે. અનંત આવૃતને ઇંગ્લિશમાં નોન ટર્મિનેટિંગ રિકરિંગ કહેવામાં આવે છે, બરોબર. હવે જોઈએ દાખલામાં, તો તમને ઉદાહરણ આપ્યું છે 1/3નું, બરોબર. 1/3, તો 1 ક્યાં જશે? અંદર. 3 ક્યાં આવશે? બહાર. 3 વડે 1ને ભાગવાનું છે, 1 વડે તો ભાગ ના ચાલે એટલે શું મૂક્યા છે? શૂન્ય મૂક્યા છે. પછી દશાંશ ચિહ્ન, બરોબર. 1 પછી શું આવશે? દશાંશ ચિહ્ન. 3 તરી 9, ફરીથી 1 આવ્યો, ફરીથી 0 નીચે ઉતારીશું, ફરીથી 3, 9 વડે. આ રીતે શેષ શું આવશે? 1. આમ શેષ લાઇનસર પહેલાં 1 આવ્યો, બીજી વાર પણ 1 આવે છે. ભાજક કયો છે? 3. અને આ 0.333 પ્રોસેસ ચાલ્યા જ કરશે. કારણ શું? તમે જોઈ શકો છો, શરૂઆત પણ 1થી થઈ છે ને એન્ડ પણ શું આવે છે? શેષમાં 1 જ આવે છે, એટલે આ પ્રોસેસ 3ની કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરશે. આથી આ પ્રકાર છે એને શું બોલાશે? અનંત આવૃત પ્રકાર. સમજી ગયા? આ શેમાં છે? સમય સંખ્યામાં. સમય સંખ્યા કોને કહેવાય છે?
જે સમય સંખ્યાઓ છે પીક્યુ સ્વરૂપમાં લખી શકાશે, એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં લખાશે, બધી સમય સંખ્યા કહેવાશે. આમ કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત હોય તો તે સમય સંખ્યા છે. સમજી ગયા? શું હશે? શાંત અથવા અનંત આવૃત. આ વાત હતી સમય સંખ્યાની. સમય સંખ્યાની વ્યાખ્યા પહેલા શીખવાડી દીધી છે, બરોબર. હવે વાત કરીશું અસમય સંખ્યાની. તો જો સંખ્યા અસમય હોય તો દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય. આવૃત અને અનાવૃતમાં કન્ફ્યુઝ ન થતા. આવૃત તો કઈ થશે? સમયમાં, જેમાં શેષ 0 મળતો નથી, શેષ કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરશે, બરોબર. જ્યારે અસમય સંખ્યા છે એમાં અનંત અનાવૃત મળશે અને એની એક ફિક્સ પેટર્ન છે, એટલે તમારે ઇઝીલી યાદ રહી જશે અનંત અનાવૃતમાં. એક તો તમને ખબર જ છે અસમય સંખ્યાઓ બધી જ અનંત અનાવૃત હોય, જેમ કે √2 છે, √3 છે, √13 છે, √17 છે, બધા એ બધા કેવા છે? અનંત અનાવૃત છે. એની સાથે સાથે આ જે અભિવ્યક્તિ રજૂ કરવામાં આવી છે ને, બધા અનંત અનાવૃત થાય. કેવી રીતે? આની પેટર્ન છે, દેખજો, અંડરલાઈન કરી છે મેં. 0 પોઈન્ટ પછી 30 ના બોલાય, તમારે 3 0 આ ડિઝિટમાં બોલાય. ઘણીવાર ભૂલ કરીએ છીએ આપણે, 0.75 બોલે છે, પરંતુ 75 નથી, 0.75 છે. આ ભૂલ એટલા માટે કરી છે કેમ કે રૂટીનમાં આવા શબ્દો આપણે બોલતા થઈ ગયા છે, સમજતા નથી. 75 75, 75માં એકમ અને દશક આવે છે. એકમ 5 અને 7 દશક છે, જ્યારે આ એકમ દશકના સ્વરૂપમાં નથી, દશાંશીનો પછીના સ્વરૂપમાં છે, એટલે આ ડિઝિટ સિંગલ ડિઝિટ બોલાય છે. બધા ભૂલો તો કરે છે કારણ કે ક્લિયરિટી હોતી નથી કે વાસ્તવિક રીતે સંખ્યાને કઈ રીતે બોલવામાં આવે છે, તો ધ્યાન રાખજો. 0.75 બોલાય છે, 0.75. 75 એવો શબ્દ ના બોલતા, 7 અને 5 ડિફરન્ટ ડિઝિટ છે. સમજી ગયા? 75 બોલો તો અહીંયા ઘડી લખાય, હા, એકમ દશકની જગ્યાએ 75 લખાય. ક્યારે પણ 0 પોઈન્ટ પછી 75 વર્ડ યુઝ ના કરતા. આપણે રૂટીનમાં છે એટલે બોલીએ છીએ એટલે ચાલે છે, બરોબર. તમે બોલજો, ચાલશે. ક્યારે પણ સ્કૂલમાં એવી રીતે પ્રેઝન્ટ કરવાનું હવે નીકળી જાય મોઢામાંથી તો ઠીક છે, પરંતુ સમજજો સાચી રીતે કઈ રીતે બોલવામાં આવે છે. તો અહીંયા જોઈ શકો છો 0.30, 330, 333. આવી જે સંખ્યાની પેટર્ન છે ને, આવી કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે. હવે દેખો, આ 0 પછી 4 વાર તમારે 3 લખવાનું છે અને પછી 0 આવશે, પછી 5 વાર 3 અને 0. આ જે સંખ્યા છે ને એને શું બોલાશે? અનંત અનાવૃત, જે અસમય સંખ્યામાં આવશે. ખબર પડી ગઈ હશે તમને. આ જ રીતે એક બીજું એક્ઝામ્પલ આપું છું. 0.10, 110, 111, પછી 4 વાર આપણે 1 લખીશું અને પછી 0. તો અને એ સિરીઝ શું થશે? 3 ટપકા કર્યા છે, દેખજો, કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે છે. તો આ શું બનશે? અનંત અનાવૃત સંખ્યા છે. આ રીતે તો તમે કોઈ પણ સંખ્યાને અનંત અનાવૃત સંખ્યા બનાવી શકશો. અને અસમય સંખ્યાઓ છે એની દશાંશ અભિવ્યક્તિ પણ કઈ થશે? અનંત અનાવૃત જ થશે. હવે એક પેટર્ન છે સમય સંખ્યા શોધવાની, કે શાંત સ્વરૂપ ક્યારે મળશે અને અનંત આવૃત ક્યારે મળશે. તો સમજજો, શાંત ક્યારે મળે? તો ભાગાકારમાં જ્યારે પણ, ભાગાકાર એટલે કે છેદમાં, ક્યુ સ્વરૂપમાં 2ની n ઘાત અને 5ની n ઘાત, એટલે કે m અને n પૂર્ણ સંખ્યા હોય. પૂર્ણ સંખ્યા તમારે આવી ગયું છે પહેલાં જ, બરોબર. પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થશે? શૂન્ય અને ધન સંખ્યાઓનો, એટલે કે પૂર્ણ સંખ્યા હશે, એટલે કે m અને n ની જગ્યાએ શૂન્ય અને બધી ધન સંખ્યાઓ હશે. તો આ સ્વરૂપ કયું થશે? શાંત થશે. સમજો કયું સ્વરૂપ બને છે? શાંત. સમય સંખ્યા p/q માં જો q ને 2 અને 5 સિવાય કોઈ પણ અવિભાજ્ય અવયવ હોય તો દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત મળશે, બરોબર. આ સમય સંખ્યાની વાત છે એટલે અનંત આવૃત લખેલું છે. ફરીથી, અવિભાજ્ય હોવું જોઈએ છેદમાં, 2 અને 5 સિવાયની હોવી જોઈએ, જેનું ઉદાહરણ પણ આપ્યું છે, તમને ખબર પડે એટલે. આ 3/4 છે, p કેટલા થશે? 3. q કેટલા થશે? 4, કેમ કે ખબર છે અંશ p છે અને 4 છેદ છે. આથી q બરાબર 4 થાય છે. આપણે આ સૂત્ર મૂકી દઈએ, 2ની m અને 5ની n, બરોબર. 2ની m તો આપણને ખબર જ છે, 2ની m કેટલી થશે? 2ની 2 ઘાત થશે ને, એટલે થઈ ગયા 4. 5ની n, 5 તો ગુણાકારમાં છેદમાં કશું છે જ નહીં. તમે જોઈ શકો છો 4 સિવાય કોઈ 5 લખેલો છે? નથી લખ્યો. તો 5ની ઉપર કેટલી ઘાત થશે? 0 ઘાત. આથી 2નો વર્ગ થશે તો કેટલા મળી જશે? 4. અને 5ની 0 ઘાત તો 1. તમે ધોરણ 7માં શીખી ગયા છો આ રીતે ઘાત મૂકવાનું. એની ઉપર 0 હોય તો 1 આવે છે, બરોબર. આવું તમે દાખલા શીખી ગયા છો. એનો m વત્તા એનો n હોય તો a બરાબર m વત્તા n, આવા બધા સૂત્રો તમે શીખી ગયા છો ઓલરેડી ધોરણ 7માં. એટલે 5ની 0 ઘાત થશે, આથી 2નો વર્ગ 4 થશે, 4 ગુણ્યા 1, આથી 4. આના પરથી કહી શકાય કે આ શાંત સ્વરૂપ છે. એટલે શું આવવું જોઈએ? q 2ની m ઘાત 5ની n ઘાત થવી જોઈએ. આ જ ઉદાહરણ લીધું છે એટલે તમને ખ્યાલ આવે. બીજું એક્ઝામ્પલ લીધું છે 1/3નું.
પી કેટલા થશે 1, ક્યુ કેટલા થશે 3. ક્યુનું સિમ્બોલ લઈએ 2 ની n ઘાત અને 5 ની 2 ની m ઘાત અને 5 ની n ઘાત થવી જોઈએ, પણ અહીંયા આગળ અવિભાજ્ય સંખ્યા 3 છે. 2 અને 5નો સમાવેશ છેદમાં થતો નથી, આથી આ અનંત આવૃત સંખ્યા છે. સમય સંખ્યામાં ક્લેરિફિકેશન આપી દીધું છે શોર્ટમાં, એટલે કદાચ તમને લોકોને એક્ઝામમાં એવી લોંગ ડિજિટ પૂછે, મોટી સંખ્યા પૂછે, તો એ વખતે તમે શું કરશો, તો ઓલરેડી તમને શીખવાડી દીધું છે કે તમારે આ રીતે સૂત્ર મૂકી અને ચેક કરી લેવાનું. બરોબર, આ તો વાત હતી શાની, ખાલી બેઝિક જે હતું શાંત, અનંત આવૃત અને અનંત અનાવૃતનું. હવે આપણે દાખલા ઉપર જઈએ. દાખલા ખૂબ જ સરળ છે, જોઈને બિલકુલ ગભરાતા નહીં. સંખ્યા થોડી વધારે છે, સ્વાધ્યાય થોડુંક મોટું છે, બાકી બહુ જ ઇઝી છે. તમે દેખજો સ્વાધ્યાય 1.3ની રકમ એટલે તમને વધારે અંદાજો આવી જશે. તો જોઈ શકો છો સ્વાધ્યાય 1.3માં દાખલો 1 છે. તો દાખલા 1માં માહિતી તમને એવી આપી છે જેમાં તમારે દશાંશ અભિવ્યક્તિને રજૂ કરવાની છે. દાખલા 1માં શું રજૂ કરવાની છે, દશાંશ અભિવ્યક્તિના. તો જોઈ લઈએ દશાંશ અભિવ્યક્તિ કઈ રીતે રજૂ કરવાની છે. જો દશાંશ અભિવ્યક્તિ રજૂ કરવાની છે, જેમાં તમને 6 દાખલા આપ્યા છે. શાંત સ્વરૂપ છે કે અનંત આવૃત છે તેની માહિતી આપવાની છે. ખૂબ જ સરળ છે. તમે જોઈ શકો છો 36/100. બરોબર, દાખલા ગણેલા જ છે. 36/100, તો 36/100ની દશાંશ અભિવ્યક્તિ કઈ થાય, 0.36 થાય છે. પછી પતી જાય છે, આગળ કોઈ પણ સંખ્યા આવશે નહીં, એટલે સ્વરૂપ કેવું થશે, શાંત થશે. 1/11 ભાગાકાર કરીને આપ્યો છે. બરોબર, ભાગાકાર જાતે કરો એટલે તમને વધારે ખબર પડશે. તો 11 વડે ભાગાકાર કરીએ, 1 પોઈન્ટ દશાંશ ચિહ્ન લેવું પડશે ને, 1 પછી કોઈ સંખ્યા નથી, 0 એક્સ્ટ્રા લીધા, ઉપર પણ શું મૂકીશું, 0 દશાંશ ચિહ્ન મૂકીશું. 11 પછી દેખો 11 બે ડિજિટ છે, બે ડિજિટ લઈશું તો પણ ભાગ ચાલશે નહીં, કેમ કે સંખ્યા શું બનશે, બે ડિજિટમાં ખાલી 10 બનશે બે ડિજિટમાં. બરોબર, એટલે આપણે એક્સ્ટ્રા ત્રીજો 0 લઈશું એટલે 100 સંખ્યા થઈ જશે. 11 99 આવી ગયું. અહીં આગળ ભાગ નહીં ચાલે એનો શૂન્ય મૂક્યો છે, એક્સ્ટ્રા શૂન્ય લીધો છે ને એનો. બરોબર, 99 આવી ગયું. 100માંથી 99 બાદ થાય તો ફરીથી શું આવ્યો, એક જ આવ્યો, એટલે આ શું થશે, સંખ્યા રિપીટ થશે. આ 1 આવ્યો, 0 ઉતાર્યો, ભાગ નહીં ચાલે એની પાછી શું મૂક્યું, શૂન્ય, ફરીથી 0 ઉતાર્યો, 11 9 99, ફરીથી 1 આવ્યો. એટલે પ્રોસેસ જે છે ને 09 વાળી, જોયું પહેલાં પણ 09, બીજો પણ 09, ને કન્ટિન્યુ શું થશે, શેષ એક જ આયા કરશે અને કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે. આથી તમારે આ બે સંખ્યા જોઈ લેવાની, એટલે તમારા દાખલા પરથી ખબર પડી જશે કે હવે આ જે સંખ્યા છે એનું સ્વરૂપ કેવું થઈ ગયું, અનંત આવૃત થઈ ગયું. કારણ કે 1 આપેલું છે પહેલાં અને શેષ પણ શું આવ્યું, 1, એટલે જે સંખ્યા ભાગફળમાં મળી છે તે સંખ્યા શું થશે, રિપીટ થશે. ખ્યાલ આવી ગયો. જે સંખ્યા અહીંયા દાખલામાં 1 છે, અંદર છે એમાં ભાજ્યમાં, આ ભાજક છે, આ ભાજ્ય છે, ભાજ્યમાં એક સંખ્યા છે, એ જ શેષ બનશે. તો આ જે ભાગફળ મળ્યું છે ને એનું એ ફરીથી શું થશે, રિપીટ થશે. આથી 1/11 બરાબર 0.0909 આ કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે. એટલે 09 ઉપર આપણે 12 એટલે કે લીટી દોરી દીધી છે, જે દર્શાવશે કે 09 હવે સળંગ ચાલ્યા કરશે. આના ઉપરથી કહી શકીએ કે આ દાખલો કેવો છે, અનંત આવૃત છે. આ જ રીતે તમને ત્રીજો દાખલો આપ્યો છે, જોઈ લો ચોપડીમાં. મિશ્ર સંખ્યામાં આપ્યું છે, તમારે અપૂર્ણાંકમાં દર્શાવવાનો છે. તો તમને ખબર જ છે આ બે સંખ્યાનો ગુણાકાર થાય, 8 ચોક 32, 32 વત્તા 1 કેટલા થશે, 33, એટલે શું થશે, 33/8. તો 33/8, તો 8 8 ચોક 32 થઈ ગયા. ભાગાકાર કરીશું, કેટલા આવશે, 1 આવશે. 33 પછી આપણી જોડે સંખ્યા નથી એટલે શું મૂકીશું, દશાંશ ચિહ્ન. બે દશાંશ ચિહ્ન મૂક્યા, જેમાંથી એક દશાંશ ચિહ્નમાંથી પછી શૂન્યને નીચે ઉતારીએ છીએ તો 10 થશે. 8 એકા 8, 10માંથી 8 જાય તો કેટલા આવશે, 2. ફરીથી 0ની નીચે ઉતારીએ છીએ તો 8 એકા 8, 8 દુ 16, 20માંથી 16 બાદ થાય એટલે 4 આવે. ફરીથી 0 નીચે ઉતારીએ તો 8 પંચા 40 આવી જશે. આમ દાખલો અહીંયા શું થશે, પૂરો થઈ જશે. એટલે આ સ્વરૂપ કેવું છે, શાંત સ્વરૂપ છે. આ રીતે તમારે ભાગાકાર કરીને જ માહિતી મેળવવાની છે કે સ્વરૂપ શાંત છે કે સ્વરૂપ અનંત આવૃત છે. બરોબર, હવે દાખલો 4 જોઈ લઈએ કઈ રીતે છે. તો 3/13 છે દાખલા 4માં રકમ. જોઈ શકો છો શું આપ્યું છે, 3/13 આપ્યા છે. હવે 3/13ને કઈ રીતે ગણવાનું છે, તો 13 છે ભાગાકારમાં, અંદર 3 આવશે. 13 છે, ભાગ નહીં ચાલે, દશાંશ ચિહ્ન મૂકીશું, એક્સ્ટ્રા શૂન્ય લઈશું એટલે 0 પછી શું આવશે, દશાંશ ચિહ્ન.
13 એકા 13, 13 દુ 26, 30માંથી 26 બાદ થાય એટલે કેટલા આવ્યા 4, શૂન્ય નીચે ઉતાર્યો તો શું આવશે 40, 13 તરી 39, 40માંથી 39 ગયા 1 આવ્યા, ફરીથી 0 નીચે ઉતાર્યો, પરંતુ 10 થશે સંખ્યા, ભાગ નહીં ચાલે એટલે ફરીથી 0 ઉતારીશું, નીચે ઉતાર્યો 0, ભાગ ના ચાલે એની શું મૂકીશું શૂન્ય ઉપર, એટલે 100 સંખ્યા મળી, 13, 7, 91, 100માંથી 91 બાદ થશે તો પાછા 9 આવશે, દશાંશ ચિહ્ન પછીની જે એક્સ્ટ્રા શૂન્ય લીધા છે એમાંથી 0 નીચે ઉતારીશું, 90 સંખ્યા થશે, ફરીથી 13 વડે ભાગ ચલાવીશું, 13 છંગ 78, 90માંથી 78 બાદ થશે 120 આવશે, અને પછી 13 9 117, 120માંથી 117 બાદ કરીશું તો 3 આવશે. હવે સંખ્યા જોઈ લો, અહીંયા પણ 3 શેષમાં અને ભાગાકારમાં પણ શું છે 3, એટલે આ જે ભાગફળ આવ્યું છે આખું શું થશે રિપીટ થશે, બરોબર, કેમ કે હવે ફરીથી આપણે શું કરીશું શૂન્ય ઉતારીશું એટલે સંખ્યા 30 બનશે, ફરીથી 13 દુ 26 લેવું પડશે એટલે ફરીથી આખો ભાગાકાર છે એ રિપીટ થશે. આમાં આખી સંખ્યા ભાગફળની ફરીથી રિપીટ થશે. ટ્રીક બતાવી દઉં છું, અહીંયાનો જે 3 છે એ જ ક્યાં આવે છે શેષમાં આવે છે, એટલે આખું જે ભાગફળ મળ્યું છે આપણને એ ફરીથી શું થશે રિપીટ થશે. આમાં આજે આખું ભાગફળ રિપીટ થશે, આથી આ શું છે અનંત આવૃત સંખ્યા બનશે. ખ્યાલ આવી ગયો હશે બધાને, અને ફરીથી આ રિપીટ થાય એટલે ઉપર શું કરી દીધી લીટી કરી દીધી છે. પાંચમો દાખલો જોઈ લઈએ, રકમ જોઈ લઈએ પાંચમા દાખલાની ચોપડીમાંથી, 2/11 છે, સરળ જ દાખલા છે, ભાગાકાર બધા કરી શકો છો તમે, અને જોવાનું જો શેષ 0 આવશે તો શું થશે શાંત, અને નહીં આવે તો અનંત આવૃત. આ સમય સંખ્યાઓ છે બધી જોઈ શકો છો ને PQ સ્વરૂપમાં, એટલે અનંત આવૃત છે. અસમય હોય તો અનંત અનાવૃત થાય. 2/11 છે, 11 બહાર આવશે, 2 અંદર જશે. આ 2 છે બ્લુ કલરમાં એટલે કર્યું છે કે તમને ધ્યાન આવે, આ 2 છે દશાંશ ચિહ્ન મૂકીને એક્સ્ટ્રા 0 લીધા, 11 વડે ભાગ ચલાવવાનો છે, અહીંયા દશાંશ ચિહ્ન લીધા છે શૂન્ય માટે એટલે ઉપર પણ શું આવશે શૂન્ય પછી દશાંશ ચિહ્ન. 2 છે 0 લઈએ, 11 એકા 11, 20માંથી 11 થયા 9 આવશે, નીચે શૂન્ય ઉતારીશું, દશાંશ ચિહ્ન પછીના શૂન્યમાંથી 90 આવશે, 11 એઠા 88, 90માંથી 88 બાદ થાય તો શું આવ્યા પાછા 2 આવી ગયા, એટલે કે હવે આ સંખ્યા ફરીથી શું થશે રિપીટ થશે. તમારે ટ્રાય કરવો હોય તો ફરીથી જોઈ લો, જો 0.18 આવ્યા છે ફરીથી 1 આવશે, 11 એકા 11, બરોબર, એટલે 20માંથી 11 બાદ થશે ફરીથી 9 આવશે, ફરીથી શૂન્ય ઉતારશો એટલે 11 એઠા 88, એટલે 90માંથી 88 બાદ કરશો ફરીથી 2 આવશે, એટલે કે 18નું રિપીટેશન થશે. કેમ આ ભાજક અને આ જે શેષ છે બંને સરખા થઈ ગયા છે, એટલે ફરીથી આ ભાગફળ છે એનું શું થશે રિપીટેશન થશે. આ ભાજક 11 ભાજ્ય 2 શેષ 2, આમ બંને સરખા થઈ ગયા છે આ બંને, જેના લીધે આ ભાગફળ શું થશે રિપીટ થશે. આમ 2/11 બરાબર 0.18 ચાલ્યા જ કરે છે, એટલે કે 0.18 ની ઉપર શું કરી દીધી લીટી. આમાં આ સ્વરૂપ પણ કેવું છે અનંત આવૃત સ્વરૂપ છે. ખ્યાલ આવી ગયો તમને. હવે દાખલા નંબર 6 ની વાત કરીએ. 329/400 છે, બરોબર, બહુ ઇઝી દાખલો છે, કશું જ દાખલામાં નવું નથી, સાદો ભાગાકાર જ છે, બરોબર. 329/400 તો આપણે કેવી રીતે દર્શાવીએ છીએ, એકવાર ભાગાકાર કરીને જોઈ લઈએ તો જોઈએ. 329 છે ભાગ્યા 400 કર્યા છે, 3 સંખ્યા છે તો આપણે પણ કેટલી લેવાની 3 લેવાની, પરંતુ અહીંયા જોઈ શકો છો 329 400 થી નાના છે એટલે દશાંશ ચિહ્ન મૂકીશું અને એક્સ્ટ્રા 0 લઈશું, ઉપર પણ શું લીધા 0. 400 નો ઘડિયો ના આવડે તો 4 નો ઘડિયો બોલવાનો, પાછળ 2 શૂન્ય ઉમેરી દેવાના, બરોબર. જેમ કે દેખજો 2 નો નોર્મલી ઘડિયો હોય તો શું થાય છે 2 દાન 20 થાય છે, 20 ગુણ્યા 10 કરો તો 200 થાય છે, 200 ગુણ્યા 10 કરો તો 2000 થાય છે, બરોબર. એ જ રીતે 400 છે અને બદલે 4 નો ઘડિયો બોલીને 2 સંખ્યા ઉમેરી દેવાની, પાછળ 2 0 એડ કરી દેવાના. 3290 થશે 4 સંખ્યા લઈશું તો, એટલે 4 ઈઠ્ઠા 32 અને પાછળ શું થશે 2 શૂન્ય ઉમેરી દે એટલે 400 ગુણ્યા 8 કેટલા થશે 3200. બાદબાકી કરીશું તો શું વધશે 9 0, ઉપરથી ફરીથી એક 0 ઉતારીશું એટલે શું થશે 900, તો શું થશે 400 છે એટલે 400 દુ 800, એટલે 900માંથી 800 બાદ થશે તો પાછા 100 આવી ગયા, બરોબર. નીચે ફરીથી એકવાર શૂન્ય ઉતારીએ છીએ તો 400 દુ 800, હવે 1000માંથી 800 ગયા તો ફરીથી શું આવ્યા 200 આવશે, ફરીથી શૂન્ય નીચે ઉતારીશું તો 400 ગુણ્યા 5 2000 થઈ ગયા, નીકળતો 4 પંચા 20, આ 20 લખ્યા અને પાછળ 400માંથી પાછળના 2 મીંડા એડ કરી દો એટલે પણ 2000 આવી જશે. આમ તમને સંખ્યા શું મળશે શેષમાં 000. આથી કહી શકાય કે આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે શાંત છે, બરોબર. આ વાત હતી. આગળ દાખલા 1 ની હવે વાત કરીએ દાખલા 2 ની. દાખલો 2 બહુ ઇઝી છે, જરા પણ કોમ્પ્લિકેટેડ નથી, પણ દાખલો એવી રીતે લખવામાં આવ્યો છે કે તમને એમ લાગ્યું કેટલો અઘરો હશે,
પણ કશું જ દાખલામાં નથી. જોઈ લો, અહીંયા ખાલી વાત એવી કરી છે કે તમે જાણો છો કે 1/7 બરાબર તમને સંખ્યા પણ આપી દીધી છે ભાગાકાર કરીને કે 1/7 કરશો તો આ સંખ્યા મળશે. ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7ની દશાંશ અભિવ્યક્તિનું શું મળશે તેનું અનુમાન કરી શકશો? હા, તો કેવી રીતે થઈ જ જાય ને, તમને ખબર જ છે. આ 2/7 હું 2ને અલગ કરી દઉં અંશમાં, 2 ગુણ્યા 1/7 કરું, કોઈ ફરક પડશે ના. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, એટલે 2ને હું અલગ કરું છું તો પણ શું વધશે? 2 ગુણ્યા 1/7 થશે, જે રીતે 3 ગુણ્યા 1/7 થશે જ. દાખલામાં બતાવું તો તમને વધારે ખબર પડશે. જોઈ લો, જો આ દાખલો છે, 1/7ની કિંમત આપી દીધી છે તમને 0.142857 છે. નું ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 27, 37, 47, 57, 67ની અભિવ્યક્તિ શક્ય છે. કઈ રીતે તો દેખજો, 2/7 એટલે કેટલા થાય? 2 ગુણ્યા 1/7 થાય, એટલે કે 2 ગુણ્યા 1/7ની કિંમત આપી દીધી છે ઉપર, જોઈ લીધી. એ જ આપણે શું કરીશું, ફરીથી લખીશું અને આ બંનેનો ગુણાકાર કરીશું, એટલે કેટલા આવશે? 0.285714, બરોબર. એ રીતે 3/7 છે, 3 ગુણ્યા 1/7, જેમાં 3 ગુણ્યા પછી આ જે ડિઝિટ છે ઉપર આપી દીધી છે 1/7ની, એ જ લખ્યું છે. 1/7ના બદલે જે ડિઝિટ દશાંશ ચિહ્નો આપી છે તે જ લખી છે, તો તમને ગુણાકાર મળી જશે 0.428517. એ જ રીતે 4/7 છે, 4 ગુણ્યા 1/7 કર્યું છે, 4ને અલગ લખ્યા છે, બરોબર. 1/7ની કિંમત આપી દીધી છે, એની જોડે 4નો ગુણાકાર કર્યો, જવાબ શું આવશે? 0.571428. એ રીતે 5/7, 5 ગુણ્યા 1/7, એમાં 5 ગુણ્યા પછી તમને 1/7ની કિંમત આપી દીધી છે, એ જ લખી છે, જેનો ગુણાકાર 5 વડે કર્યો છે 0.714285. અને એ જ રીતે 6/7નો ગુણાકાર કર્યો છે, તો જવાબ મળશે 0.857142. 1/7નો ભાગફળ છે ને, એમાં આ 1, 4, 2, 8, 5, 7નું પુનરાવર્તન થાય છે. એટલે આપણે 1/7નું 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે ગુણાકાર કરીશું તો આ જે સંખ્યા ભાગફળ મળશે ને એનું પણ શું થશે? પુનરાવર્તન થશે. ખબર પડી ગઈ કારણ? એટલે અહીંયા આગળ બધાની ઉપર શું આવશે? લીટી આવશે. ખ્યાલ આવ્યો? 1/7ના ભાગફળનું પુનરાવર્તન થતું હોવાથી 1/7નું અન્ય જોડે ગુણાકાર કરવામાં આવે છે. જોયું? અન્ય જોડે ગુણાકાર કર્યો છે છતાં પણ શું મળશે? જવાબ છે એનું પુનરાવર્તન થતું જોવા મળશે. એટલે આ જે ગુણાકાર કર્યો છે એની ઉપર બધે શું કર્યું છે આપણે? બાર કર્યું છે, એટલે કે ઉપર નિશાની લાઈન કરી દીધી છે, એટલે દર્શાવે છે કે પુનરાવર્તન થાય છે, બરોબર. અહીંયા આગળ દાખલો 2 પૂરો થાય છે. હવે વાત કરીશું દાખલા 3ની. દાખલો 3 ટ્રિકી નથી, સમજવાનો છે. એક રીત અને એક મેથડને સમજી લોજો, એટલે આ રીત અને મેથડ તમારે બધામાં યુઝ કરવાની છે. દાખલો ખૂબ જ સરળ છે, બિલકુલ અઘરો નથી. એટલે એવું ના વિચારતા કે અઘરું છે, આ કંઈક નવું આવી ગયું, જરા પણ એવું નથી. સમજો, તમે લોકો શીખી ગયા છો પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પીક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યા દર્શાવો. તમને ખબર છે પી પૂર્ણાંક, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક શેમાં હોય? ખાલી સમય સંખ્યામાં હોય. એટલે ખબર પડી કે સમય સંખ્યાનું પીક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે, જેમાં તમને પહેલાં 0.6 આપ્યું છે, બરોબર. હવે 0.6ની ઉપર લીટી છે, અર્થાત શું થાય? 6નું રિવિઝન થાય છે, બરોબર, એટલે કે પુનરાવર્તન થાય છે, રિપીટેશન થાય છે. 0.6666 કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે, અને આપણે શું ધારી લઈએ? એક્સ ધારી લઈએ, બરોબર. હવે આ 0.6 છે, મારે દશાંશ ચિહ્ન નીકાળવું હોય તો હું શું કરીશ? 10 વડે ગુણાકાર કરીશ. હવે એક્સ બરાબર લીધો છે, એકલી આ સંખ્યા વડે 10 વડે ગુણાકાર નહીં થાય, મારે બંનેને શેના વડે ગુણવા પડશે? 10 વડે. તો હું એક્સ ને 10 વડે ગુણું તો 10x, અને આ 0.6666 કન્ટિન્યુઅસ ચાલે છે, અને હું 10 વડે ગુણું તો શું થશે? 6.66 થશે. આ મેથડ છે દાખલો કરવાની, એટલે આ રીતને સમજી લો છો તો દાખલા બધા આવડશે. આના સિવાય પણ બીજા દાખલા પૂછું છે, એ પણ તમને આવડશે. આ જ રીત વાપરવાની છે, રીત બદલાશે નહીં, બરોબર. એટલે 6.666 કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે. આ 6.666માં કેવી રીતે બનશે સંખ્યા? તો 6 અલગ વત્તા 0.666 કરો એટલે આ સંખ્યા મળી જાય. ખાલી છૂટું પાડ્યું છે, વિભાજનનો નિયમ શીખી ગયા છો, છૂટું પાડવાનું, બરોબર. ધોરણ 6 અને 7માં આવી ગયું છે વિભાજનનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, તટસ્થતાનો ગુણધર્મ, બધું શીખીને આવ્યા છો તમે. એટલે આજે 6.66 છે, એના બદલે હું શું લખું? 6 વત્તા 0.666. કોઈ ફરક પડશે? નહીં પડે, બરોબર. બંનેનો સરવાળો કરીશ તો મૂળ સંખ્યા તો તમને આ જ મળવાની છે. હવે જોઈ શકો છો આ 0.666 તો આપણે શું ધાર્યા છે? એક્સ ધાર્યા છે, દેખાય છે ઉપર. હવે હું આ 0.666ના બદલે એક્સ લખું, કોઈ ફરક પડશે? નહીં પડે. જૂના દાખલામાં પણ મેં વારે ઘડીએ કીધું છે, સરવાળામાં કોઈ કિંમત હોય ને એને બરાબરની સામે લઈ જાઉં તો બાદબાકી થાય. બાદબાકીની કોઈ કિંમત હોય ને આ બરાબરની સામે આવે ને તો પ્લસ થાય.
બરોબર. આ બંનેને ઊંધા કરો ને, જોઈ લો તો ખબર પડશે. એ જ રીતે ગુણાકાર હોય કોઈ સંખ્યા, બરાબરની સામે જાય તો ભાગાકાર થશે. ભાગાકાર કોઈ હોય સંખ્યા ગુણાકારમાં જાય, સામે જાય તો શું થશે? ગુણાકારમાં જાય. ખ્યાલ આવી ગયો? આથી 10x છે બરાબર 6 વત્તા x. x કેમ આવ્યો ખબર છે? 0.666 એ શું છે? આપણે x લીધા છે. અહીંયા કારણ કે કરીને પણ મેં દર્શાવી જ દીધું છે તમને. તો 10x માઇનસ x બરાબર 6 થશે. 10xમાંથી માઇનસ x જાય તો શું થશે? 9x વધે. કારણ કે xની જોડે કોઈ સંખ્યા હોય કે ના હોય, એક તો ગુણાકારમાં હોય જ. આવું તમે શીખીને આવ્યા છો, બરાબર. આથી 10x માઇનસ x એટલે કેટલા થશે? 9x બરાબર 6. 9 છે ગુણાકારમાં છે xની જોડે, બરાબરની સામે જાય તો ભાગાકારમાં. આથી 6 ભાગ્યા 9 થશે. 6 ભાગ્યા 9 એટલે તમને ખબર જ છે 2 તરી 6, 3 તરી 9, 3 અંશ અને છેદમાંથી ઉડી જશે એટલે 2 તૃતીયાંશ આવશે. આમ તમને PQ સ્વરૂપમાં દર્શાવવાનું કીધું ને તો આપણે શોધી કાઢ્યું. x બરાબર 0.6 અને કેવી સંખ્યા છે? કન્ટિન્યુઅસ સંખ્યા છે. 6નું સતત પુનરાવર્તન થાય છે. એને આપણે PQમાં દર્શાવીએ તો શું થશે? 2 ભાગ્યા 3 થશે. બીજો દાખલો આપ્યો છે. રીત આ જ કરવાની છે, આ જ પેટર્નને ફોલો કરવાની છે. એટલે આ દાખલા 2-3 વાર ગણી કાઢશો એટલે પાકી રીત તમને મગજમાં બેસી જાય. જુઓ 0.47 છે, પણ અહીંયા રિપીટેશન ખાલી કોનું છે? 7નું છે, 4નું નથી, જોઈ શકાય છે, બરોબર. આજે આપણે દાખલો કેવી રીતે થાય છે જોઈ લઈએ. x બરાબર શું થશે? 0.4 પછી 777નું શું થશે? રિપીટેશન થશે, બરોબર. 0.47 છે, આ 0.47 છે. સંખ્યાને આપણે આગળ લઈ જવી છે, એટલે દશાંશ સ્વરૂપમાં આગળ સંખ્યા કરવી હોય, વધારે કિંમત કરવી હોય તો બંને બાજુ હું શું કરું છું? ગુણાકારમાં 10 લઉં છું. આથી એક્સની જોડે શું આવશે? 10x. 0.4 છે, સંખ્યાને આગળ લાવવા હું ગુણાકાર 10 વડે કરું તો શું થશે? 4.77. ખ્યાલ આવી ગયો તમને લોકોને? 4.77. હવે 4.7 બને કેવી રીતે? તો એક ટ્રીક છે. આ જે એક્સ સંખ્યા છે ને, આપણે તો એક્સ જ લેવાનું છે, એક્સ જ શોધવાનું છે. તો આ 0.477 લખી કાઢવાના, એને 4.77માંથી બાદ કરશો તો 4.3 મળી જશે. ઊંધી રિવર્સ પ્રોસેસ, સમજ્યા? જુઓ તો x બરાબર 0.477 છે, આપણે તો એ જોઈએ છે નીચેના પદમાં, અહીંયા લીધું હતું એ પ્રમાણે. એટલે હું પહેલાં શું કરું? 0.477 ને 4.7માંથી બાદ કરું એટલે શું મળશે? 4.3 મળી ગયા આપણને, બરોબર. આમ 4.3 0.477 આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા મળશે? 4.777 કન્ટિન્યુઅસ મળી જશે. આમ 10x બરાબર 4.3 વત્તા 0.4777. ખ્યાલ આવી ગયો હશે તમને? આ કેમ 0.4777 લાવશો એટલે આપોઆપ આ સંખ્યા તમને મળી જશે, બરોબર. હવે દેખો 0.477 ઉપર જોઈ જ ગયા છે, શું બને છે? x બને છે. એટલે ફરીથી 0.477ના બદલે શું મૂકીશું? x મૂકીશું. આ x છે, સામે જાય તો શું થશે? બાદબાકી થશે, કારણ કે સરવાળામાં છે. આથી 10x માઇનસ x થશે બરાબર 4.3. તો 10xમાંથી x જાય તો કેટલા વધશે? 9x બરાબર 4.3. 9 ક્યાં જશે? સામે જશે, તો છેદમાં જ આવશે. તો x બરાબર 43 અપોન ભાગાકારમાં 10 આવશે. કેમ? 43 અપોન 10, 4.3 છે એના કેટલા મેં કરી દીધા? 43 અપોન 10 મલ્ટીપ્લાય બાય 9 એટલે 10 ગુણ્યા 9. તો 43 ભાગ્યા કેટલા થશે? 90. આમ 0.4 અને 7 કેવું છે? કન્ટિન્યુઅસ છે, એના પર બાર દોરેલો છે. આથી 43 છેદમાં 90 આવશે, બરોબર. આ એનું આપણને PQ સ્વરૂપ મળી ગયું. હવે છેલ્લો દાખલો છે, ત્રીજો. રીત આ જ ફોલો કરવાની છે, એક જ રીત છે આ x વાળી, બીજી કોઈ નવી રીત નથી, બરોબર. 0.001 ત્રણ સંખ્યા, 3 એ 3નું શું થશે? રિપીટેશન થશે. દાખલો આ જ છે, આ જ પેટર્ન ફોલો કરવાની છે. એટલે આ 0.001 001 001 કન્ટિન્યુઅસ ચાલે છે, જેને x ધારી લીધો. 3 સંખ્યા એ છે, આપણે એક સંખ્યા આગળ લેવી છે અહીંયા આગળ, બરોબર. પૂર્ણાંકમાં લેવી છે ને એક સંખ્યા આગળ લેવી છે. એના માટે આપણે શું કરીશું? 3 સંખ્યા છે, ડિજિટ છે, એક ક્યાં છે? 2 0 પછી છે, એટલે આપણે કેટલા વડે ગુણાકાર કરીશું? 1000 વડે. ખબર પડી? ધારો કે 0.01 હોત ને તો આપણે ગુણાકાર શેની સાથે કરત? 100 વડે. અહીંયા 3 સંખ્યા છે, 0.001 છે એટલે 1000 વડે કરીશું. ધારો કે એવું હોય 0.00001 હોત, 00001 હોત તો આપણે 1 લાખ વડે ગુણાકાર કરત, બરોબર. એટલે જેટલા આપણે સંખ્યા લેવી છે, એટલે જેટલા મીંડા છે ને એના પછીની સંખ્યા છે ત્યાં સુધી આપણે એની સંખ્યા સાથે ગુણાકાર કરીશું. ઉપર જોઈ શકો છો, તરત સંખ્યા મળતી હતી. 0.6 દેખાયું? તરત સંખ્યા મળે છે. 0.6 અને આગળ લાવવા છે એટલે હું શું કરીશ? 10 વડે. અહીંયા પણ સેમ 4 છે, 0.47 છે, 4 ને આગળ લાવવા છે એટલે હું 10 વડે કરીશ. એમાં અહીંયા આગળ નીચેના દાખલામાં જોઈ શકો છો 1 એ 0 0 પછી છે, મારે 1 ને આગળ લાવવું છે એટલે હું 100 વડે 100 અને જોડે 1
એકને જ છે કે અહીંયા આગળ આવું છે એટલે આ 3 ડિજિટ છે એટલે 1000 વડે ગુણાકાર કરીશ, બરોબર. હવે દેખો 1000x બરાબર એક આગળ આવી જશે ગુણાકાર તો એટલે 1.001001 છે. આ 1.001 એટલે શું કહેવાય? 1 વત્તા 001 કન્ટિન્યુઅસ ચાલશે, સતત ચાલ્યા કરશે. આથી 1000x બરાબર 1 વત્તા તમને મળી જ ગઈ છે કિંમત, બરોબર. x બરાબર શું છે? x બરાબર શું છે? 0.001001 કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. આથી આપણે 0.001001ના બદલે શું લખી કાઢીશું? x લખી કાઢીએ છીએ. હવે x ક્યાં છે? સરવાળામાં છે, બરાબરની સામે જાય તો શું થશે? બાદબાકી થશે. તો 1000x માઇનસ x તો કેટલા થશે? 999x મળશે, બરાબર કેટલા થશે? 1 જવાબ આવશે. આ 999 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર થશે, પહેલાં જ કીધું. આજે x બરાબર 1/999. આમ 0.001 છે બરાબર 1/999 આવશે, બરોબર. આમ અહીંયા આગળ દાખલો 3 પૂરો થાય છે. હવે દાખલો 4 જોઈએ. 4 પણ ખૂબ જ ઇઝી છે. આ જ રીત છે x વાળી, બરોબર. કંઈ એ લોકોએ કીધું છે એવી રીતે કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે શું કહેવા માંગે છે, કઈ રીતે થાય છે, તો સમજી લો. અહીં આગળ 0.999 કન્ટિન્યુઅસ ચાલે છે. તમને ખબર જ છે જ્યારે પણ આપણે આવી રીતે ડિજિટ હોય ને 0.9999 કન્ટિન્યુઅસ ચાલે ને અને 1 લઈ લઈએ છીએ, બરોબર. હવે આને PQ સ્વરૂપમાં દર્શાવવાનું છે. એક છે ને એને પણ શું છે? PQ સ્વરૂપ જ ગણાય છે. સમય સંખ્યામાં એનો સમાવેશ થાય છે, બરોબર. એટલે આપણે PQ સ્વરૂપમાં 0.99 ને દર્શાવવાનું છે. રીત કઈ છે? જે ઓલરેડી આવી ગઈ છે એ જ રીત વાપરવાની છે. કોઈ જ નવી રીત વાપરવાની નથી, જૂની રીત જ ફોલો કરવાની છે. તો જોઈ લઈએ શું છે એમાં. ફરીથી એ પેટર્ન જોઈ લઈએ તો જોઈ શકો છો અહીંયા આગળ આપણે આ પેટર્નમાં જુઓ. દાખલામાં નીચે 0.9999 ને PQ સ્વરૂપમાં દર્શાવો. ધારો કે x બરાબર કેટલા છે? 0.9999 છે, કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. હવે દેખો આપણે 9 ને આગળ લાવવું છે એટલે શું કરીશું? 10 વડે ગુણીશું. પહેલાં જ ઉપર વાત કરી લીધી એમ. 0.9 છે, તરત જ 9 સંખ્યા આવશે એટલે 10 વડે ગુણશો એટલે 10x બંને બાજુ 10 વડે ગુણવાથી એક બાજુ 10x લેવાશે, બીજી બાજુ શું આવશે? 9.9999 કન્ટિન્યુઅસ ચાલશે. આ 9.99 એટલે શું? કઈ રીતે બને છે? તો 9 વત્તા 0.9999, બરોબર. 0.9999 એટલે તો ઓલરેડી કીધું છે એને શું લઈએ છીએ? x તરીકે લઈએ છીએ. એટલે અહીંયા આગળ 0.9999 બદલે ફરીથી શું મૂકીશું? x, બરોબર. આથી 10x છે, x પ્લસમાં છે, સામે જાય તો શું થશે? માઇનસ થશે. આમ 10x માઇનસ x બરાબર કેટલા મળશે? 9 મળશે. ગુણાકારમાં 9 છે, સામે જાય તો ભાગાકાર થશે. આમ x બરાબર 9/9 બરાબર કેટલા મળશે? 1. આ એક તમને ખબર જ છે સમય સંખ્યા કહેવાશે, કારણ કે સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓનો. અને પ્રાકૃતિક સંખ્યામાં 1નો સમાવેશ થાય છે, આટલી આ સમય સંખ્યા છે. અને સમય સંખ્યાને કયા સ્વરૂપમાં લખાય છે? PQ. 1 લખ્યું છે પરંતુ છેદમાં સમજી ગયા શું હશે? 1 તો હશે જ, બરોબર. આમ દાખલો 4 પૂરો થાય છે. જોયું દાખલામાં કશું જ નથી, ખાલી રકમ જોઈને તમે ગભરાઈ જાઓ છો. સેમ 1/17 છે. 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. ભાગાકાર બહુ જ મોટો છે, દાખલામાં કશું જ નથી, સાદો ભાગાકાર જ કરવાનો છે. જોઈ લો શું છે દાખલામાં. જુઓ દાખલો 5 છે ને એની વિગત આપી છે, પહેલાં સમજી લો છો શું છે. તો દેખજો 1/17 છે, એની દશાંશ અભિવ્યક્તિ પુનરાવર્તિત કરું તો વધુમાં વધુ m-1 m તરીકે 17ને લેવાના છે. 17માંથી 1 બાદ કરો તો 16 સંખ્યા થાય. એટલે કે ભાગફળમાં કેટલી સંખ્યા છે? 16. ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થઈ ગયો. ભાગાકાર જ કરવાનો છે, બીજું કશું નથી. ભાગાકાર કરીને જ તમને આપ્યો છે, બરોબર. આખો એક્સપ્લેન નહીં કરું, ભાગાકાર જાતે કરી લો છો, પણ હા દાખલો ગણીને તમારી સામે મૂક્યો છે, બરોબર, કારણ કે ભાગાકાર આવડે જ. હવે દેખજો એક વસ્તુ ધ્યાન રાખજો, ખાલી આ જે m-1 વાળું કર્યું છે ને ખાલી આ 1/17 જ વપરાશે, બીજે ક્યાંય વપરાશે નહીં. એટલે એવી મૂર્ખામી ના કરતા કે તમને કોઈ બી સંખ્યા આપે તો તમે આ જ નિયમને વાપરશો, બરોબર, કે કેટલું ભાગફળ થાય અને ભાગફળનું પુનરાવર્તન ક્યાં સુધી થાય. ખાલી 1/17 જ આ m-1ની પેટર્ન વપરાશે. દરેક પ્રાકૃતિક સંખ્યા m માટે 1/m ની દશાંશ અભિવ્યક્તિનું સ્વરૂપ m-1 થશે નહીં. દાખલો આપ્યો છે ઉદાહરણમાં, જો 1/5 તો 0.2 થઈ ગયું. રિપીટેશનમાં તો કેટલા આવવા જોઈએ? 4 આવવા જોઈએ ને. 5માંથી 1 બાદ થાય તો 4 આવવા જોઈએ ને, પણ એવું નથી. 0.2 શાંત સ્વરૂપ છે, સમજ્યા?
એટલે આજે દશાંશ અભિવ્યક્તિ દરેક માટે નહીં આવે, એટલે ધ્યાન રાખજો. ખાલી આ દાખલા પૂરતી જ છે. બીજા બધા દાખલામાં m-1 સૂત્ર વાપરતા નહીં. આ ભાગાકાર કરીને આખો આપ્યો છે તમને, જોઈ શકો છો. 17 એક છે અંદર, ભાજ્યમાં 1 છે, ભાજકમાં 17 છે. ભાગ ચલાવવાનો છે 1 અને 0. દશાંશ ચિહ્ન લઈને એક્સ્ટ્રા 0 બધા મૂકી દીધા છે. પહેલાં શૂન્ય મૂકીને દશાંશ ચિહ્ન મૂક્યું, બરોબર. 10 આવે છે, ભાગ નહીં ચાલે એની શું મૂકી? શૂન્ય. આપણી જોડે 3 સંખ્યા આવશે, બરોબર. એક પછી 2 શૂન્ય એક્સ્ટ્રા મળશે. 17 પંચા 85, બરોબર. એટલે કેટલા વધશે? 100માંથી 85 બાદ થાય તો 15. ફરીથી શૂન્ય નીચે ઉતાર્યું છે. 17 ઈઠ્ઠા 136, 150માંથી 136 બાદ થાય 140. 14 આવે આમ તો, શૂન્ય નીચે ઉતાર્યું, દેખાય છે? આ લાઈન કરી છે શૂન્ય ઉતારવાની, બરોબર. 140 ફરીથી 17 ઈઠ્ઠા 136, 4 આવશે, શૂન્ય નીચે ઉતારીએ. 17 દુ 34, 6 વધશે, શૂન્ય ઉતારીએ. 17 તરી 51, 9 વધશે, શૂન્ય ઉતારીશું. 17 પંચા 85, 5 વધશે, શૂન્ય ઉતારીશું. ફરીથી 17 દુ 34, 17 તરી 51 વધી જાય છે એટલે 17 દુ 34, 50માંથી 34 બાદ થયા 16 વધશે, ફરીથી શૂન્ય ઉતારીશું. આ રીતે આપણે કન્ટિન્યુઅસ ચાલ્યા કરીશું. ક્યાં સુધી? જ્યાં સુધી આપણો શેષ 1 ના આવે ત્યાં સુધી. કેમ? 1 આવશે તો જ સંખ્યા શું થશે? પુનરાવર્તિત થશે. ભાગાકાર કરજો ચોપડામાં એટલે ખબર પડશે. આખું ફૂલ સ્કેપ આખું ભરાઈ જશે, બરોબર. પ્રોપર વેથી કરશો ને તો આ 1 આવે છે ને અહીંયા અંદર. હવે જુઓ છેલ્લે પણ દેખજો શેષ કેટલો આવશે? 1. આ દેખાય છે તમને? છેલ્લે મારું આખું બોર્ડ ભરાઈ ગયું હતું આ દાખલો ગણતા જ, બરોબર. 5x4 બોર્ડ છે, આખું ભરાઈ ગયું હતું. તમારા દેખજો કેટલા પેજ ભરાય છે. 2 પેજ તો એટલીસ્ટ ભરાશે છે દાખલો ગણતા. દેખ્યું? 1 આવ્યું એટલે કે ફરીથી આ જેટલા 16 આંકડા છે એનું શું થશે? રિપીટેશન થશે, પુનરાવર્તન થશે. પહેલાં આગળ શીખવાડ્યું છે શા માટે? ભાજક અને શેષ સેમ થઈ જશે. ભાજ્ય અને શેષ અંદરનું જે છે સંખ્યા એ અને શેષ સરખું થશે, એટલે જે ભાગફળ આવ્યું છે ફરીથી રિપીટ થશે. કારણ કે ફરીથી ભાગાકારમાં જ સંખ્યાઓ ચાલવાની છે. 1 છે, બરોબર. શૂન્ય ઉતારીશું, ભાગ નહીં ચાલે, ફરીથી શૂન્ય ઉતારીશું, ફરીથી 17 પંચા 85, 100માંથી 85 બાદ થશે, ફરીથી એ જ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલુ થશે. ખ્યાલ આવી ગયો? બસ દાખલો 5 આટલું જ હતું, કશું જ નવું નથી. જોઈને એમ લાગે રકમ અઘરી છે, શું છે શું નથી, પરંતુ દાખલો ખૂબ જ ઇઝી છે. હવે દાખલો 6 આપ્યો છે, જેમાં પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તેવા દશાંશ અભિવ્યક્તિમાં શાંત હોય તેવા PQ સ્વરૂપના અને સમય સંખ્યાના ઉદાહરણ લેવાના છે. શું તમે અનુમાન લગાવો છો કે ક્યુ કયા ગુણધર્મનું પાલન કરે છે? ઓલરેડી મેં તમને આગળ શીખવાડી દીધું છે ક્યુ કયા ગુણધર્મનું પાલન કરે છે તે, બરોબર. રકમ જોઈ લો, ચોપડીની જ રકમ લખી છે, કોઈ નવું નથી, જોઈ શકો છો. જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક છે, જોઈ શકો છો શૂન્ય નથી. ક્યુનો ગુણધર્મ મેં કહી દીધો છે શાંત સ્વરૂપ માટે ને અનંત આવૃત માટે. કયો ગુણધર્મ હતો તમને ખબર છે? 2 ની ઉપર m, 5 ની n. બસ આ જ સૂત્ર વાપરવાનું છે. મેં કેટલાક ઉદાહરણ અહીંયા આગળ લીધા છે, જોઈ શકો છો. 1/2 કરો તો પણ શું મળશે? શાંત સ્વરૂપ મળે છે 0.5. 1/20 કરશો તો 1/2 ગુણ્યા 10 તો 0.05 થાય છે. 1/4 0.25, 1/40 લો તો 0.025 થશે. આમ તમામ ઉદાહરણમાં PQમાં Q 2ની m અને 5ની n હોવાથી દશાંશ અભિવ્યક્તિ શાંત મળશે. આટલો જ જવાબ છે. આ એક્સપ્લેનેશન વધારાનું કર્યું છે તમારા માટે. કઈ રીતે દેખજો? 1/3 છે ને, જેમાં P 1 થશે, Q 2 થશે. ખબર છે P અંશ છે અને Q છેદ છે. Q બરાબર 2ની m ઘાત 5ની n ઘાત થાય છે. તમે જુઓ છો છેદમાં ખાલી 2 છે. ખાલી 2 એટલે શું થયા? 2ની 1 ઘાત થઈ, 5ની તો કોઈ ઘાત જ નથી એટલે 5ની ઉપર 0. આથી 2 ગુણ્યા 1 બરાબર શું થશે? 2 મળશે. એ જ રીતે 1/4નું મેં એક્ઝામ્પલ લીધું છે. 1/4માં P બરાબર 1, Q બરાબર 4. ક્યુનું સૂત્ર લઈ લઈએ છીએ ગુણધર્મવાળું, શાંત છે કે અશાંત છે, અર્થાત અનંત અવૃત છે, તે જોવા માટેનું, તે શીખવા માટેનું સૂત્ર લઈ લઈએ છીએ. 2ની m, 5ની n. 2ની m ઘાત છે, તમે જોઈ શકો છો 4 આપ્યા છે એટલે કે 2નો વર્ગ થશે તો 4 મળશે. 5ની 0 ઘાત છે, છેદમાં જોઈ શકો છો 5 છે જ નહીં, બરોબર. આથી 5ની 0 ઘાત છે, તે 4 ગુણ્યા 1 બરાબર 4 આમ મળે છે. આ સૂત્રના ઉપરથી જ 2ની m અને 5ની n ઉપરથી જ ખબર પડશે કે આ શાંત સ્વરૂપ છે કે નથી. 1/20 લીધા છે. P બરાબર 1, Q બરાબર 20. 20 કઈ રીતે મળે છે તમને ખબર છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4 પંચા 20.
બેની એમ ઘાત 5ની એન ઘાત, બેની એમ ઘાત એટલે બે કેટલી વાર યુઝ થયો છે? 2 વાર થયો છે એટલે 2 નો વર્ગ 4 મળશે. 5 કેટલી વાર વપરાયો છે? માત્ર એક જ વાર વપરાયો છે એટલે 5ની ઉપર એક જ આવ્યા છે એટલે અહીંયા આગળ શું લખ્યું છે? 5. આમ 4 પંચા શું મળશે? 20. આવી ગયો આપણો જે છેદ હતો એ જ. આમ બેની એમ 5ની એન આ સ્વરૂપ દ્વારા આપણને ખબર પડશે કે શાંત છે કે અશાંત. ખબર પડી? એક્ઝામ્પલ આપણે આવી રીતે એક્ઝામમાં તમને પૂછાયો, જાતે ઉદાહરણ બનાવવાના, જાતે દાખલા બનાવવાના, તો આ બધું તમે શીખજો. હવે જુઓ, તમને કીધું છે કે દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યા લખો. કયો શબ્દ છે? અનાવૃત. અનાવૃત ક્યાંમાં શામાં આવશે? કોની અંદર આવશે? તો અસમય સંખ્યામાં અનંત અનાવૃત આવે છે. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, તમે જાતે પણ આના સિવાય બી લખી શકો છો. સાવ ઇઝી છે. 0.30 330 330 કન્ટિન્યુઅસ 0.40 440 340 કન્ટિન્યુઅસ 0.50 550 550 કન્ટિન્યુઅસ 0.10 110 110 કન્ટિન્યુઅસ. બરોબર? આ રીતે તમારે કોઈ પણ રકમ લખી શકો છો. આના સિવાય √2 √5 વગેરે પણ અનંત અનાવૃત સંખ્યા જ છે. બરોબર? પરંતુ અહીંયા તમને દશાંશ અભિવ્યક્તિ પૂછી હશે એટલે 0 પોઈન્ટમાં દર્શાવશો. જુઓ છે દશાંશ અભિવ્યક્તિ છે એટલા માટે તમે આ સ્વરૂપમાં દર્શાવજો ઉપરવાળા. દાખલો 8 આપ્યો છે. 5 સપ્તમાંશ સંખ્યાને 9 11 વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા લખવાની છે. કોઈ પણ 3 ભિન્ન. તો 5 સપ્તમાંશ કરશું ને તો કેટલો જવાબ આવશે? 0.714285 પછી રિપીટેશન થાય છે. બરોબર? અને 9/11 કરશો તો 0.81 અને એનું રિપીટેશન થાય છે. એટલે આ બંને વચ્ચેની સંખ્યા લેવાની છે. તમે કોઈ બી લઈ શકો છો. બરોબર? આ 71 છે, સ્ટાર્ટિંગ 71 ને પકડો અને આ છેલ્લું 81 છે. એની વચ્ચે તો 72 પણ આવે, 73 પણ આવે, 74 પણ આવે. તો અહીંયા આગળ મેં 73 થી લખ્યા છે. અનંત અનાવૃત શીખવાડી દીધું છે. અસમય સંખ્યા કીધું છે. અસમય સંખ્યા એટલે સમજ્યા? અનંત અનાવૃત શીખવાનું છે. બરોબર? અસમય સંખ્યા માંગી છે, અનંત અનાવૃત દર્શાવી શકો છો. અહીંયા આગળ રૂટમાં દર્શાવવું જરૂરી નથી. લેવું ના માનતા કે અમારે તો રૂટમાં જ અસમય સંખ્યા દર્શાવવી પડશે. કેટલા ગુણાકાર કરશો તો પણ સંખ્યા પ્રોપર તો તમને મળશે જ નહીં. એટલા માટે હંમેશા જ્યારે આવું પૂછે ને કે 5 સપ્તમાંશ અને 9 11 વચ્ચે 3 ભિન્ન અસમય સંખ્યા શોધો તો અનંત અનાવૃત સંખ્યા લખી કાઢવાની. બરોબર? તો અહીંયા તમને આપી જ છે 0.730 7300 73000. આગળ લખ્યું હોય તો 73 પછી 4 ટાઈમ્સ 0. આમ કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે. ખ્યાલ આવી ગયો? એ જ રીતે 740 7400 75000 આમ ચાલ્યા કરશે. અનંત અનાવૃત છે. અહીંયા આગળ 750 7500 75000 લખ્યા છે. આના સિવાય પણ તમે લખી શકો 760 7600 76000. આ રીતે તમે કોઈ પણ સંખ્યા બનાવી શકશો. પણ હા, શરત એક છે, 0.714285 અને 0.81ની વચ્ચે હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો તમને લોકોને? હવે આપણે લાસ્ટ સમ છે અને સૌથી ઇઝી સમ છે. બરોબર? બહુ ઇઝી દાખલા છે, બિલકુલ અઘરા નથી. આમાં તમારે ખાલી વર્ગીકરણ કરવાનું છે. જોઈ શકો છો દાખલો 9. નીચે આપેલી સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. બરોબર? તો પહેલી સંખ્યા આપી છે √23. જોઈને જ ખબર પડે છે √23 કેવી છે, સમય છે કે અસમય છે. તો તમને ખબર જ છે √23 અવિભાજ્ય સંખ્યા છે અને આ અવિભાજ્ય સંખ્યા હોવાના લીધે આ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. √225 225નું વર્ગમૂળ 15 આવે અને 15 તો કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. પછી અહીંયા દેખો 0.3796 છે. આગળ કોઈ સંખ્યા નથી. 0.3796 કોઈ આગળ સંખ્યા આપેલી નથી. તો શું થશે? સમય સંખ્યા. શાંત સ્વરૂપ છે ને? અહીંયા આગળ દેખો 7.478478 અને સંખ્યા કેવી છે? કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. શું થશે? ચાલ્યા કરે છે. આથી સમય સંખ્યા છે અને એ પણ કઈ છે? અનંત આવૃત છે. અને આ તમને આપી જ છે, જોઈ શકો છો 10 પછી 100 100 1 પછી 4 ટાઈમ્સ 0 એમ ચાલ્યા કરે છે. તો આ કઈ સંખ્યા થશે? અસમય સંખ્યા બને છે. ખ્યાલ આવી ગયો હશે તમને? આમ તમે વર્ગીકૃત કરી શકો છો. પરીક્ષામાં થોડા દાખલા જાતે બનાવવાનો પ્રયત્ન કરજો, જાતે શીખજો. ઉદાહરણની પ્રેક્ટિસ ખાસ કરજો. બરોબર? ઉદાહરણ બાકી ના રહી છે. ઉપરના દાખલા ઉપરથી જ એક્ઝામ્પલ આપ્યા છે.
આ એક્સ વાળો જે દાખલો ગણ્યો હતો ને એ રીતે તમારે આ PQ સ્વરૂપમાં બંનેને દર્શાવવાનું છે. એક્સ વાળો દાખલો છે. આ દાખલા ગણજો હોમવર્કમાં, ખાસ પ્રેક્ટિસ થશે તમારી. અને ઉપર આપણે જે અનંત અનાવૃત સંખ્યા જોયો હતો ને, કઈ ઉપર જોઈ શકો છો ઉપરના દાખલામાં આ 5 સપ્તમાંશ અને 9 11અંશની વચ્ચે આવતી 3 અસમય સંખ્યા, બસ આવી જ રીતે અહીંયા આગળ નીચે આપી છે. આ જોઈ શકો છો 2 સપ્તમાંશ અને 3 સપ્તમાંશ વચ્ચેની અસમય સંખ્યા શોધીને લખવાની છે. કોઈ પણ 2 સંખ્યા શોધીને લખજો, બરોબર. આમ અહીંયા આગળ આ સ્વાધ્યાય પૂરું થાય છે, સ્વાધ્યાય 1.3, જેમાં આપણે શું શીખ્યા, દશાંશ અભિવ્યક્તિ કઈ રીતે થાય છે તેની માહિતી આપણે આ સ્વાધ્યાયમાં લીધી છે. અહીંયા આગળ આ વિડીયો પૂરો થાય છે. એકની એકવાર ફરીથી વિડીયો જોજો. જોતી વખતે દાખલા 2-2 વાર ગણજો. જોઈ લીધા પછી 2-3 વાર ફરીથી ગણજો અને પ્રેક્ટિસ કરજો, તો આખો દાખલો, આખું સ્વાધ્યાય સમજણમાં આવી જશે. આમ અહીંયા આગળ આ વિડીયો પૂરો થાય છે.